વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 12 સ્ટેટ ભાગ 1 પ્રકરણ 1 સૂચકાંક ના 13મા લેક્ચરમાં એટલે અંત તરફ જઈ રહ્યા છીએ। અગાઉ આપણે સૂચકાંકની ગણતરીના તમામ પ્રકારના દાખલાઓ ગણી લીધા છે। આજે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ની ગણતરી કરવા જઈ રહ્યા છીએ। ત્યારે જીવન નિર્વાહ ખર્ચને થોડુંક સમજી લઈએ। કોઈ એક સમાજના વર્ગના લોકોનો આધાર વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે એમના ખર્ચમાં, એમના જીવન ધોરણમાં કેટલો ફેરફાર થયો છે એ જાણવા માટે જે ગણતરી કરવામાં આવે છે તેને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે। એટલે આપણે દાખલાની ગણતરીની દ્રષ્ટિમાં અગાઉના જે દાખલા ગણ્યા એમાં ને આમાં ખાસ કોઈ ફેર પડતો નથી। ઇવન ઇફ એક દાખલો એવો પણ આવી ગયો છે કે સિગ્મા IW ભાગ્યા સિગ્મા W જે ગણીએ છીએ તે જ ગણાશે। જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માં ભાર આપવા માટેની પણ બે રીતો છે। એમાં સ્પષ્ટ ભારની રીત અને ગર્ભિત ભારની રીત। સ્પષ્ટ ભારની રીતમાં જે તે વસ્તુઓનો પાછળ કેટલો ખરેખર ખર્ચ થયો છે તેને ધ્યાનમાં લઈને ગણતરી કરવામાં આવે છે। સ્પષ્ટ ભારની રીતમાં કુલ ખર્ચની રીતનો ઉપયોગ કરવામાં આવે છે અને જો તેમાં આધાર વર્ષનો જથ્થાને ધ્યાનમાં લઈને ગણતરી કરવાની હોય છે ત્યારે એ લાસ્પેરના સૂચકાંકની ગણતરીની રીતે જ ગણાય છે। જ્યારે ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લઈ અને જો સૂચકાંકની ગણતરી કરવાની થાય છે તો એ પાસેનો સૂચકાંક બને છે। હવે ગર્ભિત ભારમાં કેટલા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કર્યો છે એના આધારે સૂચકાંકની ગણતરી થાય છે। દાખલા ગણવામાં આપણને આમાં અહીંયા કોઈ જ મુશ્કેલી પડે એમ નથી। બીજું, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ની ગણતરીની રચના વખતે કેટલીક બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ, જેવી કે એનો હેતુ। કયા હેતુથી આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરીએ છીએ તે બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે। એમાં કઈ કઈ વસ્તુઓનો તમે સમાવેશ કરો છો એ પણ ધ્યાનમાં લેવા જરૂરી છે। વાસ્તવિક વર્ગ એ કયા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે અને એ છૂટક વસ્તુઓની ખરીદી કરે છે, છૂટક ભાવને ધ્યાનમાં લઈને ખરીદી કરે છે કે જથ્થાબંધ ભાવને ધ્યાનમાં લઈને ખરીદી કરે છે એ બાબત પણ ધ્યાનમાં અહીંયા લેવી જરૂરી છે। બીજું, આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે તે સરકારને પણ મદદરૂપ છે। કઈ વસ્તુઓને મુક્ત પરવાના હેઠળ રાખવી, કઈ વસ્તુઓને પર નિયંત્રણ રાખવું એ બાબતમાં પણ એ ઉપયોગી છે। આમ જીવન નિર્વાહ ખર્ચ ઘણી બધી બાબતોમાં ઉપયોગી છે। સાથે સાથે જીવન નિર્વાહ ખર્ચના ગણતરીના ફાયદાઓ પણ છે। લોકોના જીવન ધોરણનો આપણને ખ્યાલ મળે છે। તેની સાથે સાથે લોકોના નાણાં શક્તિ કે ખરીદ શક્તિ એમની કેટલી વધી છે એનો પણ ખ્યાલ મળે છે। સરકારને અંકુશ રાખવા માટે પણ, વસ્તુઓ પર નિયંત્રણ રાખવા માટે, ભાવ નિયંત્રણ રાખવા માટે પણ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ખૂબ ઉપયોગી છે। તેની સામે તેની કેટલીક મર્યાદાઓ પણ છે મિત્રો। દાખલા તરીકે ગુણોત્તર મધ્યક એક આદર્શ સરેરાશ છે, પણ ગુણોત્તર મધ્યકની રીતે ગણતરી કરવી અઘરી છે। એટલે ગુણોત્તર મધ્યકની રીતનો ઉપયોગ કરવાને બદલે વ્યવહારમાં ભારિત સરેરાશની રીતનો ઉપયોગ કરવામાં આવે છે। બીજું, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી વખતે પણ આધાર વર્ષની તો પસંદગી કરવી જ પડે છે અને અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ કે આધાર વર્ષની પસંદગી કરવી એ એટલી સરળ નથી। એટલે તેથી તો મોટું વિશેષ
મુશ્કેલ બાબત છે કે આધાર વર્ષ મળવું. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો આધાર વર્ષ એક સામાન્ય વર્ષ હોવું જોઈએ. પણ મિત્રો એક નજર મારીએ ભૂતકાળ ઉપર ના વર્તમાન પર, બંને જગ્યાએ તમે નજર મારો તો ભવિષ્યની પણ શક્યતાઓ છે કે સામાન્ય વર્ષ કેવી રીતે મળી શકે. જે વર્ષે દેશમાં કોઈ પ્રકારની અતિવૃષ્ટિ ના થઈ હોય, અનાવૃષ્ટિ ના થઈ હોય, ધરતીકંપ ના આવ્યો હોય, કોઈ રોગચાળો ના આવ્યો હોય, બધું જ નોર્મલ હોય. દાખલા તરીકે અત્યારે COVID-19 ની પરિસ્થિતિના કારણે, લોકડાઉનની પરિસ્થિતિના કારણે ઉત્પાદન એકમોની કામગીરી અટકી ગઈ છે અને એવા સમયે અત્યારે આપણે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો ભવિષ્યમાં આવું 2020 નું વર્ષ આપણે આધાર વર્ષ તરીકે ન લઈ શકીએ, કારણ કે એના આંક અલગ અલગ પડશે. કોઈ વર્ષે સારો વરસાદ પ્રમાણસર પડ્યો છે, સારું ઉત્પાદન થાય છે. કોઈ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે, ઉત્પાદન ઓછું થાય છે. અરે વધુ વરસાદ પડે તો પણ નુકસાન થાય છે. એટલે જે આધાર વર્ષની પસંદગીની મર્યાદાઓ છે તે મર્યાદાઓ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદાઓમાં પણ નડે છે. એ જ રીતે એનાથી વિશેષ એક વર્ગ કે સમૂહ માટે તૈયાર કરેલો સૂચક આંક અન્ય વર્ગ કે સમૂહ માટે ઉપયોગમાં ના પણ લઈ શકાય. એક પ્રદેશ ના લોકો માટે ઉપયોગમાં લીધેલો સૂચક આંક અન્ય લોકોના ઉપયોગ માટે પણ ના લઈ શકાય. દાખલા તરીકે અમેરિકામાં કે ત્યાં સૂચકાંકની જે ગણતરી કરી છે તે આપણા ભારત દેશમાં લાગુ ના પાડી શકાય. એવી રાજસ્થાનમાં જીવન ધોરણ અલગ છે, ગુજરાતમાં જીવન ધોરણ અલગ છે, મહારાષ્ટ્રમાં જીવન ધોરણ અલગ છે. એટલે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી એક સામાન્ય સૂચકાંકની ગણતરી તરીકે ધ્યાનમાં લેવાય છે. આ પણ એની મર્યાદાઓ છે. એટલે અહીંયા આપણે અત્યારે હાલ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના અર્થ, એની ગણતરી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, એના ફાયદા, એની મર્યાદાઓ, તમામ ચર્ચાઓ સાથે એટલે કરીએ છીએ કે જેથી તમને યાદ રાખવામાં વધુ અનુકૂળતા અને સરળતા રહેશે. પછી આપણે ફક્ત પાઠ્યપુસ્તકમાંથી લખીને તમારે જાતે યોગ્ય પોઈન્ટ આપીને લખી દેવાના રહેશે. હું તમને આખી તમામ બાબત સમજાવી દઉં છું. દરેક સિક્કાની બે બાજુ હોય છે. જેના ફાયદા હોય છે એની સાથે મર્યાદાઓ હોય છે. હવે એથી પણ આગળ વિચારીએ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની રચના એકવાર થઈ ગઈ, જે સમૂહ માટે થઈ ગઈ, એ સમૂહ માટે કદાચ ભવિષ્યમાં ન લઈ શકાય, કારણ કે સમયનો બદલાવ આવી ગયો છે. લોકોના જીવન ધોરણની રસ, રુચિ, ટેવમાં ફેરફાર આવી ગયો છે. એક સમયે આપણે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઓછામાં ઉપયોગ કરતા હતા અથવા જરૂર પૂરતો ઉપયોગ કરતા હતા. અત્યારે એની જરૂરિયાત વધી ગઈ, તો જેનું માર્કેટમાં વેચાણ નહોતું થતું, જેના પર આપણે પ્રતિબંધિત રીતે રહેતા હતા, એની જગ્યાએ અત્યારે આપણે એના સિવાય ચાલતું નથી, એનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તો અગાઉની જે ગણતરીમાં આપણે ગણતરી લીધેલી હોય વર્ષો પહેલા, 2-5 વર્ષ પહેલા, એ અત્યારે કામ ન પણ આવી શકે. એટલે જોઈએ તો સૈદ્ધાંતિક થિયરી આપણા બંને વિષયોમાં, નામાના મૂળ તત્વોમાં અને આંકડાશાસ્ત્રમાં મજબૂતમાં છે. અને સૈદ્ધાંતિક થિયરી પર જેટલી તમારી પકડ હોઈ શકે છે એટલી તમે એની કન્ટેન્ટ વધુ મજબૂત કરી શકો છો. એટલે આ પાઠ્યપુસ્તકને વધુ વાંચતા રહેશો. હવે એક આ થિયરિકલ મુદ્દાની વાત થઈ. જો કે એકાઉન્ટ અને સ્ટેટ બંનેમાં વિદ્યાર્થીઓ થિયરીને એવોઇડ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, એની થિયરી પણ જરૂરી છે. આ જનરલ થિયરીનું તમે જ્ઞાન પ્રાપ્ત કરશો એટલે એના હેતુલક્ષીને વિભાગ A, B, C ને વધુ સોલ્યુશન કરી શકશો. કોઈ ટિપિકલ દાખલાનું નિરાકરણ પણ લાવી શકશો. ઓછા સમયમાં વધુ જ્ઞાન આપવા માટેના એક પ્રયત્નો છે. હવે આપણે ખાલી એક મુદ્દા તરફ લઈ લઈએ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણવો છે તો કોઈ એક વર્ગના સમૂહનો
વર્ષ 2015 ના વર્ષે તેમની આવક રૂપિયા 1500 છે માસિક. આપણે રકમો પ્રમાણસર નાની લઈએ છીએ જેથી સમજી શકાય. અને તેની સાપેક્ષમાં વર્ષ 2020 ના વર્ષે રૂપિયા 1800 ની આવક છે. તો જે આપણે ગણતરી આગળ ઉપયોગમાં લેતા હતા એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો કે વર્તમાન વર્ષનો આંક. અહીંયા જે રકમ આપી હોય તે ભાવ, ખર્ચ, આવક જે પણ હોય એટલે આ રકમ કઈ બની તમને જૂનું યાદ કરી લઈએ P1. અને આધાર વર્ષનો ભાવ કે આંક ગુણ્યા 100. તો 1800 ના બની કઈ વસ્તુ તમારી P0 આગળ વાળી છે. અને સાથે એની ગણતરીમાં જોઈ લઈએ 1500 ગુણ્યા 100 તો 1800 120. તો અહીંયા સમજી લઈએ કે 120 આ સૂચક આંક આવ્યો. હવે આ સૂચકાંક એ 100 ની સાપેક્ષમાં છે. એક થોડુંક એક્સ્ટ્રા સમજાવી દઉં તમને કે 1500 રૂપિયા હતા એની સામે હવે 1800 રૂપિયા ખર્ચની તૈયારી છે અથવા એની આવક છે. તો તે 100 એ કેટલી છે તો એનો જવાબ આપણને 120 મળ્યો. તો 120 માંથી 100 બાદ કરતા 20 રૂપિયા આપણને જે મળ્યા એ ટકાવારી થઈ. તો આ વર્ગના સમૂહના લોકોની આવકમાં 20% નો વધારો થયો છે. જો ખર્ચના સંદર્ભમાં હોય તો 20% ના ખર્ચનો વધારો થયો છે એમ કહી શકાય. એટલે અત્યારે આપણે હાલ જ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો અર્થ જોયો. એની રચના વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની ચર્ચા કરી. એની ઉપયોગિતાની ચર્ચા કરી અને સાથે એની મર્યાદાની ચર્ચા કરી અને એક નાનું હાલ ઉદાહરણ લીધું પ્રાથમિક સમજ માટે. હવે આગળ આપણે એક નાનો દાખલો લઈ લઈએ છીએ જેથી આપણે એમાં સમજી શકીએ. તો જોઈ લઈએ આગળ એક દાખલો. જોઈ લઈએ. કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ગણો. પરીક્ષામાં આવો દાખલો 3 ગુણમાં પૂછાઈ શકે છે અને 5 ગુણમાં મૂકવો હોય તો એ મૂકી શકાય છે. એક સિમ્પલ નાનો દાખલો છે. હવે કૌટુંબિક બજેટની અંદર મોટા ભાગે 5 વસ્તુઓનો જે ઉપયોગ કરવામાં આવે છે એ સમૂહ આપણને આપેલા હોય છે. એટલે આજે આપણે સમૂહ લઈએ છીએ. બાકી તો આપણે સમૂહની જગ્યાએ નામની જગ્યાએ ABCD નો ઉપયોગ કરીએ છીએ.
અને આ દાખલાના આધારે તમે ઘણા બધા દાખલા ગણી શકશો. એ સમૂહમાં જોઈ લઈએ. ખોરાકી વસ્તુઓ, કાપડ, ખોરાકી વસ્તુઓ, કાપડ, વીજળી, બળતણ, ઘર ભાડું, પરચુરણ ખર્ચ. હવે આપણને સૂચકાંક I આપેલો છે. આ સમૂહનો સૂચકાંક છે, યાદ રાખજો. કૌટુંબિક બજેટની રીતે એક સમૂહ કે એક વર્ગનો સામાન્ય સૂચકાંકની વાત છે. તો અહીંયા આપણને સૂચકાંક I આપેલો છે. ખોરાકી વસ્તુઓમાં 281, કાપડમાં 177, વીજળી બળતણ 178, ઘર ભાડું 210 અને પરચુરણ ખર્ચ 242. અને સાથે આપણને ભાર W આપેલો છે. એ ભારમાં 46, આનો 10, 7, 12. અને હવે ભેગા ભેગો આમાં એક બીજો મુદ્દો પણ લઈ લઉં છું. હવે પરીક્ષામાં કદાચ તમને આવી રીતે 46, 10, 7 અને 12 આપ્યા છે. એક વસ્તુનો સૂચકાંકનો ભાર તમને આપેલો નથી. તો આવા ભારનો સરવાળો 100 થતો હોય છે. આ તમામ વસ્તુઓનો કોઈ પણ ખર્ચ થતો હોય એમાં 100% નો હિસ્સો હોય છે. એ દ્રષ્ટિએ નીચે સરવાળો 100 લખી અને ખૂટતી રકમ પણ તમે લખી શકો છો. તો અહીંયા છે 25 અને કુલ 100. આ મુદ્દો તમને અત્યારે મેં સમજાવી દીધો. હવે જોઈ લઈએ. અહીં સુધી આપણી રકમ છે. એમ કહેશે કે નીચે આપેલી વસ્તુઓના આધારે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરો. તો I અને W સૂત્રનો ઉપયોગ કરીશું આગળ પ્રમાણે. તો અને આમાં બીજું કશું જ નથી. તમે આ જે સરવાળો કરી દીધો તો તમને અહીંયા આ જે રકમ મળી એ સિગ્મા W મળી. અહીંયા ફક્ત તમારે I W એટલે I અને W નો ગુણાકાર કરવાનો છે. તો તમને અહીંયા સિગ્મા I W મળી જશે. આમ તો તમે દાખલો આ સૂત્ર આપી દઈએ છીએ અને અહીંયા નીચે લખી દઈએ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક બરાબર I બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W, જે આવે એ અહીંયા લખાઈ જાય છે. અહીંથી તમે આ પ્રમાણે ગણતરી કરી શકો છો. છતાં અત્યારે થોડી ગણતરી બતાવી દઉં છું.
24,512. હવે જો પરીક્ષામાં સમય હોય તો ઓટો રિપ્લે આલી અને આંકડા ચેક કરી લેવા સારા. આ આંકડા એટલે ચેક કરી લેવા સારા કે ઘણીવાર શું થાય છે, અહીંયા આંકડા અલગ લખ્યા હોય છે, અહીંયા અલગ લખ્યા હોય છે, પરીક્ષામાં આ નથી દેખાતું, આ રીતે દેખાય છે, એટલે વધુ ચેક કરી લેવા વધારે રીતે આવે છે. તેના આંકડાની ગણતરીમાં કોઈ જગ્યાએ ડિફરન્ટ ના આવવો જોઈએ. ચલો ભાગ્યા 100. તો સૂચકાંક 245.12 આવી ગયો. હવે જો આપણને આગળ કોઈ રકમમાં કીધેલું હોય તો એને ધ્યાનથી જોઈ લેવું અને સમજી લેવું જરૂરી છે. અહીંયા જોઈ શકાય છે કે મુદ્દામાં પોઈન્ટ કેટલો છે, 245.12. હવે જો અહીંયા વધારાનું આપણને માગ્યું હોય કે કેટલા ટકા વધારો થયો છે તે પણ જણાવો, તો આધાર વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે કેટલો વધારો થયો છે? તો આધાર વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે 245.12 માંથી 100 બાદ કરી દઈએ તો 45.12% વધારો થયો છે એમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અગાઉના દાખલાઓના આધારે તમે બીજા કેટલાક દાખલા ગણી શકશો. એ તમને હું અહીંયા જ લખીને બતાવી દઉં છું. એ દાખલાઓનું હોમવર્ક તમારે ઘરે પણ એ પ્રમાણે કરવાનું રહેશે, એટલે ખાસ જોઈ લો. 33/18, 35/19, 36/20 અને સાથે સાથે એના લગતી જે થિયરી છે એ પણ લખવાની રહે છે. અને સ્વાધ્યાય 1.4 પણ તમે ગણી શકશો. એટલે આજે આપણે થિયરીના મુદ્દાઓનો પણ સાથે સાથે સંપૂર્ણ અભ્યાસ કરેલો છે. આભાર વિદ્યાર્થી મિત્રો, અને ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરશો જેથી તમામ વિડીયો તમને ઝડપથી મળતા રહે.